મોર્નિંગ મિત્રો, તો કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશો. તો સ્વાગત છે ફરીવાર તમારું એક નવા વ્લોગ વિડીયો સાથે. તો આજે આપણે ગરવા ગિરનારની ગોદમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને હવે આપણે ઉઠી ફ્રેશ થઈ અને હવે આપણે જવાનું છે અત્યારે સવારના પોરમાં ભારતીય આશ્રમે. તો જોઈ લો ભારતીય આશ્રમનો નજારો. હવે આપણે અંદર જઈને દર્શન કરીને પછી આગળનો કંઈક પ્લાન ગોઠવીએ. સારું, હાલો તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે હવે ગેટની અંદર એન્ટ્રી કરવાની છે અને જોઈ લ્યો બધી પબ્લિક જાવકમાં જ છે હજી અત્યારે. હું તો કોઈ દિવસ આવ્યો નથી, પહેલી વાર જ આવ્યો છું ભારતીય આશ્રમે. જોઈએ બધો નજારો. મંદિરો છે, સ્ફટિક શિવલિંગ, દ્વાદશ જ્યોતિર્લિંગ, અંબેમાની જગ્યા છે અહીંયા. તો અત્યારે તો પેલા આપણે આમ બગીચા જેવું છે કે અંદર એ સાઈડ જવાનું છે. જાય એ બાજુ શું છે અંદર બધી જોઈ લો. ભારતીય બાપુ આશ્રમનો ગેટ. પબ્લિક બધી આમ જ જાય છે. હજી અમે એ સાઈડે જ જઈએ છીએ અત્યારે. તો અહીંયા છે ભારતી બાપુ આશ્રમ, ભારતી બાપુની સમાધિનું મંદિર. તો જોઈએ ને દર્શન કરી લઈએ. આ જવું બધો અંદરનો નજારો અહીંયા. આ છે ભારતી બાપુની પ્રતિમા. આ છે નર્મદા શંખ. દુર્લભ અતિ દુર્લભ હોય છે. આપણે કંઈ જાજી એ બધી માહિતી તો નથી એમને. તમને કંઈ માહિતી છે આ શંખ વિશે? આ બધું ભારતી બાપુનું સાધન સામગ્રી છે. રામસાગર. મિત્રો આમાં ગાય ભારતી બાપુના ફોટા લગાડેલા છે. જો આ બધી આ રીતના હે. પ્રમુખ સ્વામી આરે છે, પછી આખું ગુરુ છે, મોરારી બાપુ, પછી આ ઓલા ચુંદડી વાળા માતાજી. બાબા રામદેવ યોગ કરતા દેખાય છે ભારતી બાપુ. પછી નરેન્દ્ર મોદી, આપણા દેશના વડાપ્રધાન. આવી રીતના કંઈક યોગ કરતા ભારતી બાપુ આપણે. મસ્ત એવી મૂર્તિ છે. જો અહીંયા પાછા નરેન્દ્ર મોદી હારે એક ફોટો છે. અહીં પાછો શ્રી નરેન્દ્ર મોદી હારે આપણા દેશના વડાપ્રધાન હારે ફોટો છે. અહીં છે જ્યારે મુખ્યમંત્રી છે ને ત્યારનો ફોટો લાગે છે ગુજરાતના. આપણે કરશનદાસ બાપુ હારે છે, અમિત શાહ હારે છે. મિત્રો આપણે ભારતી બાપુના સમાધિના દર્શન કરીને હવે આપણે આગળ જઈએ અને કદાચ ગૌશાળા બાજુ જાય તો જોઈએ. હવે ગાયું ને બધું ત્યાં છે. અહીંયા આપણે ગૌશાળા છે આગળ.
તો સારું હાલો જોતા રહેજો, મળીએ આગળ. તો મિત્રો આપણે અહીંયા અંદર દર્શન કર્યા પૂજ્ય ભારતી બાપુના સમાધિના, અને નર્મદા શંખની જે જોડી છે એ, તો એની થોડીક તમને માહિતી આપી દઉં. તો એની લંબાઈ છે ને 32 ઇંચ છે, અને પહોળાઈ છે ને 15 ઇંચ છે, ને નર શંખનો વજન છે ને 22 કિલો ને 500 ગ્રામ છે, અને માદા શંખનો વજન છે ને 28 કિલો છે. અને આ છે ને અતિ દુર્લભ વસ્તુ છે, કે જોવા નહીં જડે તમને આવી રીતના. મિત્રો આ શંખના માત્ર દર્શન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય, અને આ છે ને અતિ દુર્લભ છે જમણા મુખવાળા. બાકી છે ને આવી રીતના જમણા મુખવાળા અમુક જ મળે જોવા તમને. મેં તો ક્યાંય જોયા નથી અત્યાર સુધી, તમે ક્યાંય જોયા હોય તો કોમેન્ટ કરીને કહેજો. મિત્રો આપણે ભારતી બાપુ આશ્રમના સમાધિના દર્શન કરી ને હવે આપણે ગૌશાળા બાજુ આવ્યા છીએ. તો જો અહીંયા છે ને આ ગૌશાળા છે, બધા આમ હાલીને જાય છે, આમ ગાડીઓ હોય છે ને બધાના પાર્કિંગમાં, અને અહીંયા છે ને એ ગૌશાળા છે અંદર. ભરતભાઈ દોડ્યા, શું કેવું? ગુરુકુલ અહીંયા છે ને અંદર ગૌશાળા છે આ બધી. ગાયું ને ભેંસું ને બધું બાંધેલું છે ગૌશાળામાં. વંશિકા બાપુ જે ભારતી બાપુના ગુરુ હતા, અને એમના નામ પરથી આ શિવલિંગનું પ્રતિષ્ઠાની કરેલી, અને પ્રતિક છે એ 11 કિલોનું છે ઓરિજિનલ. અત્યારે આની કિંમત ઓછામાં ઓછી તે વખતે બાપુ કહેતા હતા કે 11 લાખ રૂપિયા માંગ્યું હતું. 10-12 વર્ષથી આ પ્રતિષ્ઠા કરી. અત્યારે તો આની 10 ગણી કિંમત હશે ને. તો અને હું અહીંયા 40 વર્ષથી આવું છું શિવરાત્રિમાં. પછી તો પરિક્રમા કરી અને 15 ગિરનાર ઉપર ચડ્યો છે. ભારતી બાપુ મારા ગુરુ છે, અને એ ગુરુ મહારાજની દયાથી બધું આપણે ભગવાનની દયા મોટી છે. સારું છે બધું એની દયા. જય ગિરનારી. જય ગિરનાર. મિત્રો આ સ્ફટિક શિવલિંગ છે, જેમની આપણે માહિતી આપી થોડી. મિત્રો અહીંયા અંબેમાનું મંદિર આવેલું છે, કાળ ભૈરવ ને ચામુંડામાં અને ખોડિયારમાં છે. તો મિત્રો અહીંયા ગણપતિ બાપા બિરાજમાન છે, જે આ સાઈડ હનુમાનજી મહારાજ છે, ને અંદર સીધા સામે જતા દત્તાત્રેય ભગવાન છે. જે અહીંયા જલારામ બાપા છે, અહીંયા સાંઈ બાબા છે, પછી અહીંયા બ્રહ્મદેવ છે. મહાદેવ મહાદેવ. દત્તાત્રેય ભગવાન, રાધે કૃષ્ણ, વિષ્ણુજી ને લક્ષ્મીમાં ને રામદેવ પીર છે. તો મિત્રો આ મૂર્તિમાં તમે જોઈ લો, તમને કઈ નવાઈ લાગી છે? જો આ મૂર્તિમાં એવું કહેવાનું છે કે બ્રહ્મદેવ છે ને વિષ્ણુ ભગવાનની નાભીમાં જે ઉત્પન્ન થાય ને એ અહીં જો દેખાય. તો મિત્રો સાધુ સંતો મહંતોના દર્શન કરી લ્યો અને પોતાની જાતને ધન્યતા અનુભવી લ્યો. જય ગિરનારી. તો મિત્રો આપણે ભારતી બાપુ આશ્રમના દર્શન કરી, સાધુ સંતો મહંતોના દર્શન કરીને હવે આપણે પાછા ભવનાથ મંદિર બાજુ જઈએ છીએ. અને જોઈ લ્યો ગરવા ગિરનારના દર્શન કરી લ્યો તમે. બધા ભક્તો જોઈ લ્યો અત્યારે હવે બધા ઉઠીને આમ બધા જાય છે આડાવાળા દર્શન છે. બધા
મંદિરે ભવનાથ મંદિરેથી દર્શન કરી ને આવે છે આ લોકો બધાય. શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર, મહાસતી શ્રી અનસુયા માતાજી મંદિરના આપણે અંદર જઈને માતાજીના દર્શન કરી લઈએ. તો અહીંયા સાક્ષાત 3 દેવીઓ બિરાજમાન છે. જય માં સરસ્વતી, જય માં અન્નપૂર્ણા, માં સતી અનસુયામાં. દાદા કાળ ભૈરવ.